કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 7 ચાક ગતિ માટે. આપણે ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કોણીય વેગમાન અને કોણીય વેગમાનનું સૂત્ર જોયું હતું અને છેલ્લે એની ઉપર આધારિત એક ઉદાહરણ સોલ્વ કર્યું હતું. હજી એક ઉદાહરણ બાકી હતું, તો આપણે આજની લેક્ચરની શરૂઆત એ ઉદાહરણ સોલ્વ કરીને કરશું અને પછી આગળ વધશું આપણે દ્રઢ પદાર્થના સંતુલન પર. બરોબર? તો ઉદાહરણની રકમ કંઈક આવી છે. આમ તો આપણે સમજાવી દીધું છે આ ઉદાહરણ કઈ રીતે થશે, પણ છતાંય આપણે વાત કરીએ. દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. હવે એક બિંદુની સાપેક્ષે એનો વેગ અચળ છે. એનો મતલબ ધારો કે કોઈ એક પદાર્થ છે, ત્રિપરિમાણમાં પદાર્થ છે. આપણે એમાંથી એક બિંદુ સિલેક્ટ કરીએ O. એને અનુલક્ષીને એક પદાર્થ છે એ આ રીતે ધારો કે ચાક ગતિ કરે છે. આ ધારો કે એની ભ્રમણાક્ષ પરનું કોઈ બિંદુ છે. તો આ બિંદુ છે એનો સ્થાન સદિશ આપણે દોરવો હોય તો આ રીતે દોરશું. આ થશે. બરોબર? ધારો કે એ પદાર્થનો વેગ છે કોઈ દિશામાં. બરોબર? વેગની આ દિશા રાખીએ આપણે. હવે આમાં થશે શું? તો કે આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો ક્યારે લઈએ છીએ? તો કે જ્યારે બેયના પુચ્છ ભેગા હોય. એનો મતલબ મારે r ને અહીંયા આગળ વધારવું પડે. ધારો કે અમે r ને આગળ વધારીએ. બરોબર? અહીંયા r લઈ શકો, આ દિશામાં v લઈ શકો. બરોબર? કાઈ પ્રોબ્લેમ નથી. બેમાંથી બે રીત સાચી જ પડશે. તો અહીંયા શું છે? બે સદિશોના પુચ્છ ભેગા છે તો આ થશે બે સદિશો વચ્ચેનો ખૂણો. તો આ પણ થશે થીટા. હવે આ ખૂણો છે, આ કર્ણ છે, આ કાટકોણ થાય ને, આ કર્ણ છે, તો આની સામેની બાજુ થશે r sin થીટા. બરોબર? તો આ કેસમાં આપણે જો કોણીય વેગમાન મેળવવું હોય તો આપણે r ક્રોસ p લખીએ છીએ. બરોબર? તો આને આપણે r ક્રોસ mv આમ પણ લખીએ છીએ અને આપણે આને r mv ક્રોસ ગુણાકાર છે એટલે sin થીટા પણ લખી શકીએ. બરોબર? હવે રકમમાં તમને શું કીધું છે કે પદાર્થનો વેગ આ બિંદુની સાપેક્ષે અચળ છે. એનો મતલબ v નું મૂલ્ય બદલાશે નહીં. પછી ચાલુ પ્રક્રિયાએ પદાર્થનું દળ બદલાય નહીં અને r sin થીટા ઓછામાં ઓછું અંતર ઈ પણ બદલાશે નહીં. પદાર્થ આ રીતે ગતિ કરશે તો પણ શું થશે? ઈ બદલાશે. આપણે v ને આમ દર્શાવ્યો છે, ખરેખર આપણે v ને બોર્ડની અંદર દર્શાવીએ. કારણ કે શું થાય? ધારો કે પદાર્થ આ રીતે પરિભ્રમણ કરે છે. તો અહીંયા હું એને સ્પર્શક દોરું તો એ મને વેગની દિશા આપે, તો એ સ્પર્શક અંદર જશે. r તો આ દિશામાં જ છે. હવે ધારો કે પદાર્થ આમ ફરીને આવ્યો તો હવે સ્પર્શક આ દિશામાં થઈ ગયો પણ r તો હજી જ દિશામાં થશે. એનો મતલબ બે વચ્ચેનો ખૂણો બદલાશે નહીં. તો ખૂણો નહીં બદલાય તો r sin થીટા નહીં બદલાય. એનો મતલબ r અને sin થીટા પણ અચળ. તો બધા પદ અચળ હોય તો l પણ કેવું થાય? અચળ. અને આવું ક્યારે શક્ય બને? જ્યારે બાહ્ય ટોર્ક શું હોય? શૂન્ય હોય. બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો જ કોણીય વેગમાન અચળ થશે. બરોબર? એટલે આવું થિયરિટિકલ એક્સપ્લેનેશન આપ્યું છે આપણને, પણ આ ઓલરેડી આપણે કોન્સેપ્ટમાં સમજી લીધો છે જે તે ટાઈમે કે કઈ રીતે આ દ્રઢ પદાર્થ છે એના માટે આ જે ચાક ગતિ કરતો પદાર્થ છે એના માટે આપણે કોણીય વેગમાન અચળ લઈ શકીએ જ્યારે બાહ્ય ટોર્ક શું હોય? ગેરહાજર હોય. બરોબર? તો હવે એના પછી આપણી પાસે સરસ મજાનો ટોપિક છે, આહલાદક આનંદ આવી જાય એવો, અને ઈ છે દ્રઢ પદાર્થનું સંતુલન. હવે દ્રઢ પદાર્થના સંતુલનમાં છે ને આપણે પ્રેક્ટિકલ ઉદાહરણથી જ શરૂઆત કરીએ તો જ આપણને એનો બહુ જોરદાર આઈડિયા આવશે. બરોબર? પ્રોપર ખાલી તમને 2 જ મિનિટમાં સમજાઈ જશે કે સંતુલન શું છે. હવે ધારો કે કોઈ એક બોક્સ છે. ધારો કે કોઈ એક બોક્સ છે. એની સાથે ચેન બાંધી અને એક વ્યક્તિ આ તરફ એને ખેંચે છે. એનો મતલબ આ દિશામાં એને બળ લાગે છે F. હવે આ પદાર્થને મારે સ્થિર કરવો હોય. બરોબર? તો બીજો એક વ્યક્તિ એની સાથે સાંકળ બાંધી અને એનાથી વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું બળ લગાડે તો આ પદાર્થ ઉપર, આ બોક્સ ઉપર લાગતું કુલ બાહ્ય બળ કેટલું થાય? 0.
કુલ એટલે સરવાળો, સરવાળાને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. અને બળ કયું તો કે બાહ્ય બળ. આંતરિક બળ ભલે ગમે એટલા લાગતા હોય, આપણને ખબર છે આંતરિક બળ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય, પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના પેદા થાય છે, એટલા માટે થઈને એ એકબીજાની અસર શું કરી નાખે છે? નાબૂદ. તો અહીંયા ખાલી તમને અસર કોણ આપશે તો કે બાહ્ય બળ. અને જો બધા બાહ્ય બળ એકબીજાની અસર નાબૂદ કરી નાખતા હોય તો પદાર્થ ઉપર લાગતું કુલ બાહ્ય બળ કેટલું થાય? 0. અને કુલ બાહ્ય બળ 0 થાય તો પદાર્થની આવી અવસ્થાને સંતુલન કહેવાય. શું કહેવાય? સંતુલન અવસ્થા. પદાર્થની આવી અવસ્થાને શું કહેવાશે? સંતુલન અવસ્થા કહેવાશે. ધારો કે બે બળ આ દિશામાં લાગતા હોય, આ દિશામાં 5 ન્યૂટન લાગે છે અને આ દિશામાં પણ 5 ન્યૂટન લાગે છે, તો શું થશે? બે બળ એકબીજાની અસર શું કરે છે? નાબૂદ. આવું આપણે 5મા ચેપ્ટરમાં કંઈક આવી ગયું હતું, યાદ છે આવું? બરોબર. ધારો કે અહીંયા એક બળ લાગે છે આ દિશામાં 4 ન્યૂટન, એક બળ લાગે છે આ દિશામાં 3 ન્યૂટન, તો આ બેનું પરિણામી કઈ દિશામાં આવે? તો કે પરિણામી માટે આપણે શું કરવું પડે? તો કે √4 નો સ્ક્વેર પ્લસ √4 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર, 16 પ્લસ 9 25, √25 થશે 5, એટલે 5 ન્યૂટન આ દિશામાં આવે. હવે ધારો કે આનાથી આ 5 ન્યૂટન મને ખબર છે, એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં 5 ન્યૂટન લગાડું તો પણ આ અવસ્થા સંતુલન જ છે કે નહીં? જો આ 4 અને 3 નું જે પરિણામી આવશે એનો મતલબ બે વ્યક્તિ ભેગા મળીને જે બોક્સને ખેંચશે અને બોક્સ જે દિશામાં સ્થાનાંતર પામવું જોઈએ એનાથી વિરુદ્ધ દિશામાં હું જરૂરી બળ લગાડું તો આ પણ અવસ્થા કઈ છે? સંતુલન અવસ્થા છે. જે તે ટાઈમે આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા, યાદ છે? હવે ધારો કે તમે કોઈક એક સરસ મજાના ગાર્ડનમાં ગયા છો અને ત્યાં સી સો છે, બરોબર? આપણે ઉચક નીચક, ચીચવો, ગુજરાતીમાં ટેક્સ્ટ બુકમાં એના માટે વર્ડ વાપરેલો છે ચીચવું. તો ધારો કે ત્યાં આવો કોઈ એક ચીચવો છે. હવે આ ચીચવો વચ્ચેથી આ જે સીસો હશે એ વચ્ચેથી આ રીતે જોડાયેલો હશે, બરોબર? ચીચવાના એક્ઝામ્પલ ઉપર એક પછી આવીએ, ચાલો વાંધો નહીં. એના ઉપરથી સમજશું તો પણ ચાલશે. ધારો કે આ માર્કર છે, બરોબર? હવે આમાં થાશે શું? તો કે ધારો કે હું નીચે તરફ એક બળ લગાડું છું, ઉપર તરફ એક બળ લગાડું છું, તો આ બે બળ એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. એનો મતલબ આ પદાર્થ અત્યારે સંતુલન અવસ્થામાં છે. નીચે તરફ 5 ન્યૂટન બળ લાગે છે, ઉપર તરફ 5 ન્યૂટન બળ લાગે છે. બે બળ એકબીજાની અસર શું કરે છે? નાબૂદ. બરોબર? એનો મતલબ અત્યારે આ તંત્ર સંતુલનમાં છે, બરોબર? હા કે ના? પણ હવે જો આ જ બળ હું આ છેડે લગાડું અને આ બળ આ છેડે લગાડું તો થાય છે શું? આ 5 ન્યૂટન ઋણ y દિશામાં આવે છે અને આ 5 ન્યૂટન ધન y દિશામાં આવે છે. જો આ ઋણ y દિશામાં 5 ન્યૂટન અને આ ધન y દિશામાં 5 ન્યૂટન. એનો મતલબ આ કિસ્સામાં સિગ્મા f બરાબર શું છે? 0 છે. એનો મતલબ આ તંત્ર સંતુલનમાં છે, કારણ કે બે બળ પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના છે. તો બે એકબીજાની અસર નાબૂદ કરે છે તો કે હા, નાબૂદ કરે છે. એનો મતલબ આ પદાર્થ સંતુલનમાં છે તો કે આ પદાર્થ સંતુલનમાં નથી. શું કામ? તો કે હવે તમે જુઓ, આ જે બળ લાગે છે એના માટે થાશે શું? તો કે આજે આપણે બળ લગાડીએ છીએ ને, પદાર્થ જોડેલો અહીંયાથી છે, જમીન ઉપર આ રીતે જોડેલું હશે ને, જે સીસો હશે. હવે તમે બળ છે ને એ આ બિંદુએ નથી લગાડતા, અહીંયા લગાડો છો. એનો મતલબ જ્યાં તમારે આઉટપુટ જોઈએ છે એનાથી થોડેક દૂર, થોડાક લંબ અંતરે તમે બળ લગાડો છો. તો આના લીધે શું થાય છે? આના લીધે આ જે ચીચવો સીસો છે એ આ તરફ નીચે તરફ આવે છે. એટલે તમારી તરફ સામેથી જોઈએ ને આપણે, તો
તો આ સમઘડી દિશામાં ગતિ કરે છે. જો આ રીતે અહીંથી મેં બળ લગાડ્યું તો આ સમઘડી દિશામાં ગતિ કરે છે. એનો મતલબ આ રેખીય ગતિ નહીં કરે, આ ચાક ગતિ કરશે. પ્લસ જો અહીંયા બળ લગાડું છું એટલે આ સમઘડી દિશામાં આવે છે. અહીંયા બળ લગાડીશ તો શું થશે? ધારો કે મેં અહીંયા શું કર્યું, અહીંયા ઉપરથી નીચે તરફ બળ લગાડ્યું, અહીંયા નીચેથી ઉપર તરફ બળ લગાડ્યું. તો નીચેથી ઉપર તરફ બળ લગાડીશ તો પણ આ કઈ દિશામાં ફરે છે? સમઘડી દિશામાં ફરે છે. એનો મતલબ બેય ટોર્ક સમાન દિશામાં છે. જો અહીંયાથી સારી રીતે સમજાશે. આ થશે આ તરફ, આ થશે આ તરફ. હવે અહીંયા પેલો ટોર્ક મેળવવા માટે આપણી પાસે r ક્રોસ f છે. ધારો કે આને હું f1 નામ આપું અને હું f2 નામ આપું, બરોબર? તો r1 કઈ તરફ છે? આ તરફ. અને બળનો એરો કઈ તરફ છે? નીચે તરફ. તો પેલા સદિશ તરફ હાથ, બીજા સદિશ તરફ જો હું આંગળી વાળું તો મારી આંગળી વિષમ ઘડી દિશામાં વળે છે. એનો મતલબ આ ટોર્ક છે એ આ રીતે આવશે વિષમ ઘડી દિશામાં, બરોબર? અત્યાર સુધી આપણે નટ બોલ્ટ વાળું એક્ઝામ્પલ આપતા, કારણ કે આપણને ખબર છે જો અહીંયા આ રીતે આપણે પાનું ફેરવશું તો એ બહાર આવશે. એટલે અહીંયા આપણે હાથ આ રીતે r1 તરફ રાખી f1 તરફ વાળશું તો એ અંગૂઠો બહાર તરફની દિશા અને જે આંગળીઓ વળશે એ વિષમ ઘડી દિશામાં વળશે. સેમ એ જ રીતે અહીંયા r2 તરફ હાથ રાખી અને f2 તરફ હથેળી રાખવી પડે, એટલે હથેળી ઉપર તરફ, કારણ કે એરો ઉપર તરફ છે. તો r2 તરફ હાથ રાખી, f2 તરફ હથેળી રાખી અને હવે જો તમે આંગળી વાળશો તો ઈ પણ વિષમ ઘડી દિશા થઈ કે નહીં? એનો મતલબ અહીંયા જે બે બળ લાગે છે, અહીંયા જે બે બળ લાગે છે, આ બળ છે ઈ એને વિષમ ઘડી દિશામાં લઈ જાય છે અને આ બળ છે ઈ પણ એને વિષમ ઘડી દિશામાં લઈ જાય છે. એટલે પદાર્થ શું કરશે? તો કે ચાક ગતિ કરશે. પદાર્થ આમ ઉપર નીચે ખસશે તો કે ના, એક બળ આ તરફ લાગે છે, એક બળ આ તરફ લાગે છે, બે બળ એકબીજાની અસર શું કરે છે? નાબૂદ. એનો મતલબ આ પદાર્થ રેખીય સંતુલનમાં તો છે. સંતુલનમાં પણ કેવા પ્રકાર આવી ગયા? બે પ્રકાર. જ્યારે પદાર્થ ઉપર લાગતા બધા જ બાહ્ય બળોનો સરવાળો શૂન્ય હોય ત્યારે ઈ પદાર્થ કેવા સંતુલનમાં કહેવાય? રેખીય સંતુલનમાં. પણ અહીંયા તમે જોઈ શકો છો એમ કે પદાર્થ ઉપર લાગતા બધા જ ટોર્કનો સરવાળો શૂન્ય થતો નથી. જો અહીંયા શું થાય છે તો કે આ પદાર્થ ઉપર આ બળ લાગે છે, હવે એની લાઈન ઓફ એક્શન અહીંયા છે, અસર અહીંયા થાય છે. ભ્રમણ અક્ષ આ છે, આ જે સીસો છે એને અહીંથી જોડેલું હોય તો એની ભ્રમણ અક્ષ આ થઈ જાય ને બોર્ડની બહાર, તો એની ભ્રમણ અક્ષ આ છે બહાર બોર્ડની બહાર. તમે બળ ક્યાં લગાડો છો તો કે થોડાક અંતરે. કેટલા અંતરે? આ બાજુ r1 અંતરે, આ બાજુ r2 અંતરે. તો શું થશે કે પદાર્થ છે એ રેખીય સંતુલનમાં તો છે. એનો મતલબ ચીચુઓ છે, આપણે જોયું કોઈ દિવસ બગીચામાં ગયા હોય તમે અને ત્યાં સીસો હોય, બરોબર, અને તમે એની ઉપર બેઠા અથવા આ બાજુ કોઈ વ્યક્તિ બેઠો અને આ ચીચુઓ છે એમ હવામાં ઉડવા માંડ્યો, એવું થાય છે, બરોબર? આમ આજુબાજુ ગતિ કરવા માંડે છે ચીચુઓ. અહીંયા હોય સીસો અને થોડાક ટાઈમ પછી વાં શિફ્ટ થઈ જાય, એવું થાય? એવું નથી થતું. એનો મતલબ ઈ રેખીય સંતુલનમાં છે. એની ઉપર જેટલા પણ બાહ્ય બળ લાગે છે ઈ બધાનો સરવાળો શું છે? 0. એટલે ઈ રેખીય સંતુલનમાં તો છે. પણ હવે થાશે શું તો કે ચાક ગતિય સંતુલનમાં નથી. શું કામે? તો કે ધારો કે આપણે એક બળ આ દિશામાં લગાડ્યું, એક બળ આ દિશામાં લગાડ્યું, તો આ બે બળથી ઉદ્ભવતું જે ટોર્ક છે ને ઈ ટોર્ક એકબીજામાં ઉમેરાય છે. આ પણ વિષમ ઘડી દિશામાં, આ પણ વિષમ ઘડી દિશામાં. જો આ બળના લીધે ઈ વિષમ ઘડી દિશામાં આવે અને આ બળ નીચેથી ઉપર લાગે છે ને, આ બળના લીધે પણ ઈ વિષમ ઘડી દિશામાં આવે છે. એનો મતલબ આ રીતે ઈ વિષમ ઘડી દિશામાં ચાક ગતિ કરશે. એનો મતલબ આ પદાર્થ રેખીય સંતુલનમાં તો છે, કારણ કે બધા જ બાહ્ય બળોનો સરવાળો શું થાય છે? 0. એટલે રેખીય સંતુલનમાં પણ છે, રેખીય સંતુલનમાં તો છે. પણ જો તમારે આને ચાક ગતિય સંતુલનમાં લઈ આવવું હોય તો ચાક ગતિય સંતુલનમાં લઈ આવવા માટે લાગતા બધા જ બાહ્ય ટોર્કનો સરવાળો પણ શું થવો જોઈએ? 0. અહીંયા શું થાય છે? ધારો કે આ 1 મીટર છે અંતર અને આ 5 ન્યૂટન છે, તો આ ટોર્ક કેટલું થશે? તો કે 5 ન્યૂટન * મીટર.
r * f છે ને, અને આ પણ શું થશે 5 ન્યૂટન * મીટર. હવે બે ટોર્ક છે એની દિશા કેવી છે? સરખી. જો r ક્રોસ f બોર્ડની બહાર, આ શું છે? r ક્રોસ f બોર્ડની બહાર. આંગળી વળવાની દિશા જુઓ તો વિષમ ઘડી છે, આમાં પણ વિષમ ઘડી છે, બરોબર? આ રીતે. એનો મતલબ બે ટોર્કની દિશા કેવી છે? સમાન. તો ટોટલ ટોર્ક કેટલો થશે? 5 ને 5 10. એનો મતલબ આ પદાર્થ રેખીય સંતુલનમાં તો છે પણ ચાકગતીય સંતુલનમાં કહેવાશે નહીં. હવે જો તમારે ચાકગતીય સંતુલન જોતું હોય, દેખાય છે કે હવે જો તમારે ચાકગતીય સંતુલન જોતું હોય, આ શરત પાછી ઉપર લખી નાખું છું, બરોબર? તો ધારો કે આ એનું આધાર બિંદુ છે, બરોબર? હવે અહીંયા તમે આ બળ આ દિશામાં લગાડો છો F1 5 ન્યૂટન, ઉદાહરણ તરીકે હું આંકડો લઉં છું, અને આ બળ આ તરફ લગાડો છો F2 ઈ પણ 5 ન્યૂટન છે. તો અહીંયા શું થશે? તો કે R1 આ દિશામાં થશે, આ F1, અને R2 આ દિશામાં થશે અને F2 નીચે, બરોબર? તો અહીંયા શું જોવા મળશે આપણને? તો કે પેલું ટોર્ક છે ને એ તો એઝ ઇટ ઇઝ જ આવશે. જો R1 અને F1 કઈ તરફ? નીચે. તો આ ટોર્ક તો વિષમ ઘડી દિશામાં જ આવશે, બોર્ડની બહાર વિષમ ઘડી દિશા. પણ આ ટોર્ક નું શું થશે? તો કે જો R2 કઈ તરફ છે? આ તરફ. F2 કઈ તરફ છે? નીચે તરફ. તો હવે હું હાથ વાળું તો ઈ તો સમઘડી દિશા થઈ કે નહીં? 3 થી 6 ઉપર મારો હાથ વળે છે કે નહીં? અને અંગૂઠો કઈ તરફ જાય છે? બોર્ડની અંદર. એનો મતલબ આ જે દિશામાં છે એનાથી આ ટોર્ક કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. તપા પડતા હે. આ ટોર્કને ધન ટોર્ક કહેવાય છે. શું કામ? તો કે જ્યારે તમે પેલા સદિશથી બીજા સદિશ તરફ એટલે કે r ક્રોસ f કરો છો તો અંગૂઠો કઈ તરફ આવે છે? બોર્ડની બહાર. બોર્ડની બહારને આપણે કઈ દિશા લઈએ છીએ? ધન z લઈએ છીએ ને બોર્ડની બહાર. એનો મતલબ આને લખવું હોય ને તો લખાશે 5 ન્યૂટન * મીટર. જો r1 બરાબર 1 મીટર હોય તો, અને r2 બરાબર પણ 1 મીટર હોય તો. અને આ કેસમાં શું થશે? R2 ક્રોસ F2 બોર્ડમાં અંદર. એનો મતલબ આ ટોર્ક કેટલું થશે? -5 ન્યૂટન * મીટર k કેરેટ, અને આ થશે +5 ન્યૂટન * મીટર k કેરેટ. તો આ કેસમાં બે બળ તો જો બે બળનો સરવાળો તો શૂન્ય છે જ. જો આને કહેવાય +5, આને કહેવાશે સોરી આ કેસમાં હજી એક વસ્તુ થશે, એ સમજાવું તમને. અત્યારે આપણે ચાકગતિકીય સંતુલનની વાત કરીએ. રેખીય સંતુલન પણ છે જ અહીંયા, એ હમણાં સમજાવું તમને, ખાલી એક જ મિનિટ. અહીંયા બધા જ ટોર્કનો સરવાળો શું છે? 0 છે, બરોબર? આ શું છે? +5, આ છે -5. ટોટલ સરવાળો શું થશે? 0. એનો મતલબ આ તંત્ર અત્યારે ચાકગતીય સંતુલનમાં છે. જો સમજાવું કઈ રીતે. અહીંયા આ બળ એને કઈ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે છે? વિષમ ઘડી દિશામાં. જો અહીંયાથી ધારો કે આ એનું આધાર બિંદુ છે, અહીંયાથી જોડાયેલું છે, તો આ F1 બળ છે એ આ દિશામાં લાગે છે, તો એને કઈ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે? તો કે વિષમ ઘડી દિશામાં. જ્યારે આ બળ છે એને કઈ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે છે? સમઘડી દિશામાં. એનો મતલબ અહીંયાથી એક ટોર્ક આ દિશામાં એને લઈ જવાનો પ્રયત્ન કરે, એક ટોર્ક આ દિશામાં. બે એકબીજાની અસર શું કરી નાખે? નાબૂદ. એનો મતલબ આ તંત્ર ચાકગતીય સંતુલનમાં આવી જાય. એનો મતલબ આ ચાક ગતિ કરશે નહીં. અને આ જ તંત્ર રેખીય સંતુલનમાં પણ છે. એનું કારણ શું? તો કે નીચે તરફ કેટલું બળ લાગે છે? F1. નીચે તરફ કેટલું બળ લાગે છે? F2. એનો મતલબ નીચે તરફ ટોટલ બળ કેટલું લાગે છે? તો કે F1 + F2, 5 + 5 10 ન્યૂટન. હવે એનો આધાર તમે કોની સાથે જોડેલો છે? જમીન સાથે. તો આ જે 5 ને 5 10 ન્યૂટન બળ લાગે છે ને, ઈ 10 ન્યૂટન બળ
ની જમીન છે ને એ પ્રતિક્રિયા બળ આપશે. યાદ આવે છે પ્રતિક્રિયા બળ, રિએક્શન ફોર્સ. લંબ પ્રતિક્રિયા બળ n આપણે ભણ્યા હતા, એમાં જ આપણે પ્રતિક્રિયા બળ એ r ની પણ વાત કરી હતી. એટલે કે આ નીચે તરફ બળ લાગતું હોય 5 ન્યૂટન, આ 5 ન્યૂટન, તો આ વિરુદ્ધ દિશામાં 10 ન્યૂટન આપી દેશે. તમે જોજો ક્યાંય છે ને ગાર્ડનમાં આ સીસો છે એ હવામાં લટકતો હોય એવું તમને નહીં જોવા મળે. તમારે ફરજિયાત એને જમીનમાંથી આધાર આપવો જ પડે, કારણ કે ઉપરથી જેટલું પણ વજન બળ લાગતું હોય ને એનું જે જમીન છે એ શું આપશે? લંબ પ્રતિક્રિયા બળ આપશે વિરુદ્ધ દિશામાં. કારણ કે જો અહીંયા જે વ્યક્તિ બેઠો છે, આ 5 ન્યૂટન છે એ શું છે? વ્યક્તિ છે. આ પણ શું છે? વ્યક્તિ છે. અને આ જે પાટિયું હશે એ પાટિયાનું પણ કંઈક વજન બળ હશે. એ બધાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે ખબર છે? અહીંયા. એનો મતલબ આખા તંત્રનું જે વજન બળ લાગે છે એ કઈ તરફ લાગે છે? નીચે તરફ. F1 F2 હજી જો આ પાટિયું હોય તો એનું પણ કંઈક વજન બળ, બરોબર, mg. અને આ બધાનો સરવાળો થાય ને એટલું અહીંયા લંબ પ્રતિક્રિયા બળ આવશે આ. એનો મતલબ આ આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? અહીંયા. અને આપણે શું વિચારીએ છીએ? આખા તંત્રનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય? દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. તો દ્રવ્યમાન કેન્દ્રમાં નીચે તરફ વજન બળ લાગશે આખા તંત્રનું. અને આ જે આધાર આપેલો છે એ આધાર બધા વજન બળનું લંબ પ્રતિક્રિયા બળ આપશે. એનો મતલબ આ બધા બળ એકબીજાની અસર નાબૂદ કરી નાખે, તો એનો મતલબ ઈ રેખીય સંતુલનમાં તો છે જ કે નહીં? ઈ રેખીય સંતુલનમાં તો છે જ કે નહીં? અને અહીંયા શું થતું હતું? તો કે આના લીધે ઉત્પન્ન થતું ટોર્ક વિષમ ઘડી દિશામાં હતું અને આના લીધે ઉત્પન્ન થતું ટોર્ક સમઘડી દિશામાં હતું. તો આ બે ટોર્કે પણ એકબીજાની અસર શું કરી? નાબૂદ. એનો મતલબ હવે આ તંત્ર સંપૂર્ણ સંતુલન અવસ્થામાં છે. ઈ રેખીય ગતિ પણ નથી કરતું અને ચાક ગતિ પણ નથી કરતું. એટલા માટે થઈને તમે એમ કહી શકો કે આ તંત્ર સંપૂર્ણ સંતુલન અવસ્થામાં છે. આ પદાર્થ છે એ સંપૂર્ણ સંતુલન અવસ્થામાં છે. અને આજે આપણે કોન્સેપ્ટ લાગુ પાડીએ છીએ દ્રઢ પદાર્થ ઉપર લાગુ પાડીએ છીએ. દ્રઢ પદાર્થ આપણે કોને કહેતા હતા? કે જેમાં અણુઓ છે એકબીજા એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાહી કે વાયુની જેમ ગતિ કરતા નથી. ઈ બધાનું સ્થાન નિશ્ચિત છે, બરોબર. ઈ એનો આકાર નથી બદલાઈ જતો. બાહ્ય બળ લાગે એટલે આકાર નો બદલાઈ જાય. ઈ એક મજબૂત એની અવસ્થા છે ઈ જાળવી રાખે છે, જેને આપણે દ્રઢ પદાર્થ કીધો હતો, બરોબર. તો વાત આવી ચાકગતીય સંતુલનની અને રેખીય સંતુલનની. તો બે માટે શરત શું? તો કે રેખીય સંતુલન માટે તો બહુ સહેલું છે, આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા કે એની ઉપર લાગતા બધા જ બાહ્ય બળોનો સરવાળો શું થવો જોઈએ? 0. અને ચાકગતીય સંતુલનમાં શું થવું જોઈએ? તો કે જે કામ રેખીય ગતિમાં બળ કરતું હતું ઈ જ કામ ચાક ગતિમાં ટોર્ક કરશે. એનો મતલબ એની ઉપર લાગતા બધા જ ટોર્કનો સરવાળો શું થવો જોઈએ? 0. જેથી કરીને પદાર્થ છે ઈ કોઈ પણ દિશામાં ચાક ગતિ કરશે નહીં. જો અહીંયા શું થાય છે? બે બળ એકબીજાની અસર નાબૂદ કરે છે. બે બળ એકબીજાની અસર શું કરે છે? નાબૂદ. એનો મતલબ રેખીય સંતુલન છે પણ ચાકગતીય સંતુલન નથી. રેખીય સંતુલન છે પણ ચાકગતીય સંતુલન નથી. આમાં શું થશે? રેખીય સંતુલન તો છે જ, સામે ચાકગતીય સંતુલન પણ છે. કારણ કે આના લીધે ઉત્પન્ન થતું ટોર્ક વિષમઘડી દિશામાં, આના લીધે ઉત્પન્ન થતું ટોર્ક સમઘડી દિશામાં. બે ટોર્ક એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે, બરોબર. ટપા પડતા હે. બહુ ઈઝી કોન્સેપ્ટ છે, ખાલી એક વખત પોઝ કરી અને વિચારી લો. ચાલો, તો રેખીય સંતુલન, ચાકગતીય સંતુલન તમને સમજાઈ ગયું હશે, બરોબર. હવે ધારો કે આપણી પાસે ક્યાંક ટાયર પંચર પડ્યું કે એવું કંઈક છે, બરોબર. અને આપણે નટ ઉપર બળ લગાડીએ છીએ, એટલે કે ટોર્ક લગાડીએ છીએ, થોડાક અંતરે બળ લગાડ્યું એટલે ટોર્ક થઈ ગયું, પણ છતાંય નથી ખુલતું, બરોબર. ધારો કે આ રીતે તમે નટ ફિટ કરી છે અને ઈ નટ સાથે સ્પેનર અટેચ કર્યું છે, એટલે કે પાનું જે આપણે ફિટ કરીએ છીએ ઈ. તો અહીંયા શું થશે? તો કે R આ તરફ છે, F આ તરફ છે, તો તમને ટોર્ક કેમ મળશે? તો કે RF sin θ. હવે દર વખતે તમે બળ લંબ જ લગાડો છો,
બરોબર, ખૂણો 90 છે એટલે sin 90 એક લખતો નથી. તો હવે ધારો કે ઈ પાનું છે ઈ ફિટ કરી અને તમે બળ લગાડો છો, પણ અહીંયા જે ટોર્કની જરૂરિયાત છે ઈ ટોર્ક તમારા લગાડેલા બળથી પૂરું થતું નથી. એનો મતલબ તમારે હજી વધારે બળ લગાડવું પડશે, F નું મૂલ્ય વધારવું પડશે. તો F નું મૂલ્ય વધારવાથી શું થશે? તો કે ટોર્ક વધશે, તો કે હા વધશે. બરોબર, તો તમે હજી વધારે બળ કર્યું, પણ આ બળ લગાડવાની માનવની એક કેપેસિટી છે, લિમિટેશન છે. માણસ એક હદથી વધારે બળ લગાડી શકવાનું નથી. તો શું કરી શકાય? તો કે બળ તો આપણી એક લિમિટ આવી ગઈ, આપણે બળ એનાથી વધારે લગાડી શકીએ એમ જ નથી ને, ટોર્કની તો હજી જરૂરિયાત છે. તો તમે અહીંયા અટકાઈ ગયા, પણ આ ઓપ્શન હજી ખુલ્લો છે કે નહીં તમારી પાસે? તો તમે છે ને ક્યારેક ભૂલે ચૂકે એવું જોયું હોય કે પંચર વાળા છે ને ઈ આમ બહુ ઘણા વર્ષોથી પંચર ન પડ્યું હોય, એટલે કે આ નટ નો ખુલી હોય, તો આ નટમાં કાટ લાગી ગયો હોય, છે ને બહુ ટાઈટ થઈ ગયો હોય, તો શું કરે ખબર છે? આ જે પાનું હોય ને એની સાથે એક હજી બીજું કંઈક અટેચમેન્ટ આપે અને બળ છે ને એના છેડે લગાડે. આને છે ને એ લોકો દેશી ભાષામાં લાગ કહે, કે લાગ ફિટ કર્યો, અથવા જુગાડ કહે ને આપણે હિન્દીમાં, તો એ જુગાડ કહેવાય. હવે આનાથી તમે શું કર્યું? તો કે પેલા બળ r અંતરે લગાડતા હતા, હવે r અંતર વધી ગયું કે નહીં? તો જો F તમારે હજી એટલું જ લગાડવાનું છે, r વધારી દીધું તો પણ ટોર્ક વધી જશે કે નહીં? એટલા માટે થઈને તમે જોયું હશે કે જે ટ્રક હોય ને, ટ્રક કે બસમાં પંચર પડે ને, તો ન્યા પાનાનું હેન્ડલ, જે પાનું ફિટ કરે ને એનું હેન્ડલ આવડું એવું ન હોય, બહુ લાંબુ એવું પાનું હોય, બહુ લાંબુ એવું હેન્ડલ હોય, અને પ્લસ એમાં છે ને તમારે ખાલી r વધારીને પણ ન થાય, તમારે F પણ વધારવું પડે. એટલે તમે જોયું હોય કોઈકવાર હાઈવે ઉપર ટ્રકમાં કે બસમાં પંચર પડ્યું હોય ને, તો બહુ લાંબા એવા હાથાવાળું પાનું ફિટ કરે અને છેડા ઉપર ઊભીને એક માણસ છે ને એમ ઠેકડા મારતો. એટલે કે આ જે બળ આપે છે ને ઉપરથી નીચે તરફ, એ બહુ વધારે આપવું પડે. આપણે હાથેથી પકડીને આમ કરીએ ને તો એ નો ખુલે. તો આ બધા છે ને એ સિમ્પલ ડે ટુ ડે લાઈફમાં આપણી સાથે સંકળાયેલો ટોર્ક જ છે, કે અહીંયા આપણે શું કરીએ છીએ, બળ વધારે આપી નથી શકતા, તો આપણે આખે આખા એની ઉપર ઊભા રહી જઈએ, એટલે આપણું વજન બળ નીચે તરફ લાગે. પ્લસ એક રીતે ટોર્ક વધ્યો, બીજી રીતે ટોર્ક કેમ વધે? તો કે તમે હાથાની લંબાઈ વધારી દો, તો હાથાની લંબાઈ વધારવાથી પણ તમે ટોર્ક વધારી શકો છો. બરોબર, હવે ધારો કે કોઈ એક બોટલ છે જેનું ઢાંકણું બંધ થઈ ગયું છે અને ખુલતું નથી. બરોબર, તો ઈ બોટલ છે એમાં ધારો કે આ બોટલનું ઢાંકણું છે. બરોબર, તો આ બોટલના ઢાંકણાને ઈ ભ્રમણ કઈ અક્ષને અનુલક્ષીને કરશે? તો કે આ અક્ષને અનુલક્ષીને. હા, બરોબર, આપણે આમ ખોલીએ છીએ ને, તો તમે કોઈ દિવસ નોટ કર્યું હોય ને, તો તમે છે ને એમાં એક નહીં બે જગ્યાએ બળ લગાડો છો. જો ઉદાહરણ આપું ને, તો ધારો કે મારે આ બોટલનું ઢાંકણું ખોલવું છે ને, તો હું ખાલી અહીંયા બળ નહીં લગાડું, જો અહીંયા આમ બળ નહીં લગાડું. આપણે શું કરીએ છીએ, આપણે એને આ રીતે પકડીએ છીએ. જો, અને હવે શું થશે? તો કે હું બે દિશામાં બળ લગાડીશ. જો આ અંગૂઠાથી હું શું કરીશ, બળ છે એ બહારની તરફ લગાડીશ, અને આ આંગળીથી બળ કઈ તરફ લગાડીશ? અંદર તરફ. થાય છે? આપણે કોઈ પણ બોટલ ખોલીએ એટલે આ જ રીતે ખોલીએ છીએ કે નહીં? આપણે ખાલી બે જ બિંદુને ધ્યાનમાં લઈએ તો શું થશે? તો કે આ અંગૂઠાના લીધે ઈ ટોર્ક બહાર લાગે છે, એટલે કે બળ બહાર લાગે છે, ને આંગળીના લીધે ઈ બળ અંદર લાગે છે. તો જો અહીંયા થશે શું? તો કે એક બળ તમે અહીંયા લગાડો છો r1 અંતરે, ઈ બળ કઈ દિશામાં લાગે છે? તો કે આંગળીના લીધે. ધારો કે આપણે આમ બળ લગાડીએ છીએ, બરોબર, તો આંગળીના લીધે બળ કઈ તરફ લાગે છે? બોર્ડમાં અંદર તરફ. અને બીજું બળ આ દિશામાં લગાડો છો તમે r2, જે છે અંગૂઠાના લીધે. તો અંગૂઠો છે એ બળ છે એ બહાર લગાડે છે, બહાર, એટલે ઈ આ રીતે આવશે બોર્ડની બહાર. તો હવે તમે જુઓ છો કે r1 આ તરફ છે ને f1 બોર્ડમાં અંદર છે. આ r1 આ તરફ, f1 બોર્ડમાં અંદર તરફ. તો આમ હાથ વળશું તો ટોર્ક કઈ તરફ મળશે? ઉપર તરફ. એટલે કે ઉપરથી જોઈએ તો એ વિષમ ઘડી દિશા થઈ. આમ તમે ઢાંકણું કોઈ પણ ખોલતા હોય ને, તો તમારે ઢાંકણાને અહીંયા નીચે રાખવાનું અને પછી આમ બળ લગાડવાનું
તો એ વિષમ ઘડી દિશામાં ખુલશે, બરોબર. અને આની વાત કરીએ તો R2 આ તરફ, F2 આ તરફ, તો ઈ પણ ઉપરથી જોશું ને આમ તો એ વિષમ ઘડી દિશા જ થશે. અને ટોર્કની દિશા કઈ તરફ મળે છે? ઉપર તરફ. એનો મતલબ પહેલા દ્વારા મળતું ટોર્ક અને બીજા દ્વારા મળતું ટોર્ક બે કઈ દિશામાં છે? સમાન દિશામાં. એનો મતલબ આ જે ટોર્ક છે ને ઈ બે બળના લીધે મળે છે. અને ઓલમોસ્ટ આ બે બળ કેવા હોય? સમાન મૂલ્યના. તો આને બળ યુગ્મ કહેવાય. આને શું કહેવાય? બળ યુગ્મ. યુગ્મ તારા આપણે એવું કંઈક વર્ડ આવી ગયો. યુગ્મ એટલે જેમાં બે હોય, બરોબર. તો અહીંયા બે બળ લાગે છે, એક સાથે લાગે છે, એક પદાર્થ ઉપર લાગે છે, પરસ્પર વિરુદ્ધ દિશાના લાગે છે અને સમાન મૂલ્યના હોય. એનો મતલબ આના લીધે રેખીય ગતિ થાય નહીં. આંગળીના લીધે બળ અંદર લાગે, અંગૂઠાના લીધે બહાર લાગે. મોટી બરડી હોય ને એનું ઢાંકણું ખોલો તો જોજો. આના લીધે બળ બહાર લાગશે, આંગળીના લીધે અંદર લાગશે. એનો મતલબ એક બળ આ તરફ, એક બળ આ તરફ. રેખીય સ્થાનાંતર થાય નહીં, રેખીય સંતુલન છે. પણ એના લીધે બેયના લીધે ટોર્ક એક જ દિશામાં ઉત્પન્ન થશે. એટલા માટે થઈને ઈ ચાક ગતિ કરશે, ઢાંકણું ફરશે ખરી, પણ આમ રેખીય સ્થાનાંતર કરશે નહીં. ચાક ગતિકીય સ્થાનાંતરી કરશે. ટપા પડતા હે? તો એના લીધે જે બળ યુગ્મના લીધે ઉત્પન્ન થાય ઈ ટોર્ક હંમેશા સમાન મૂલ્યનું હોય અને સમાન દિશામાં હોય. એટલે કે બે ગણું ટોર્ક ઉત્પન્ન થાય. એકનું બળ લગાડો એના કરતા બે ગણું ટોર્ક તમને આમાં જોવા મળશે, બરોબર. તો આઈ હોપ કે તમને આ ટોર્કનો કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે અને પ્રેક્ટિકલ ડે ટુ ડે લાઈફની આપણે વાત કરી કે કઈ રીતે ટોર્ક સંકળાયેલું હોય ને કઈ રીતે આપણે એમાં વધારો કરી શકીએ, બરોબર. તો આઈ હોપ કે તમને આ લેક્ચર સમજાઈ ગયો હશે. હોમવર્કમાં કંઈ કરવાની રિક્વાયરમેન્ટ નથી, ખાલી પોઈન્ટ્સ નોટ કરતા જજો. હું એમ કહું કે હોમવર્કમાં કરવાની રિક્વાયરમેન્ટ નથી એટલે તમારે હાથ બાંધીને નથી બેસવાનું. તમારે તમારી ફેર નોટમાં તમારી રીતે તો પોઈન્ટ્સ લખવાના જ છે. હોમવર્કમાં ઉદાહરણ કે ઇમ્પોર્ટન્ટ થિયરી હશે તો આપણે ઉદાહરણ અને ઇમ્પોર્ટન્ટ થિયરી હોમવર્કમાં આપશું. બાકી કોઈ રિક્વાયરમેન્ટ નથી. બાકી આપણે સિમ્પલી ફેર નોટમાં પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ કરતું જ જવાનું છે. ને તમારી લેંગ્વેજમાં લખેલું હશે તો વાંચવા બેસશો એક્ઝામ ટાઈમે ત્યારે તમને વધારે સારી રીતે સમજાશે, બરોબર. તો ફેર નોટમાં પોઈન્ટ્સ તો નોટ કરવાના જ છે, લખવાની જરૂરત લાગે તો લખવાનું છે, બરોબર. તો કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.